હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની ત્રણ જુદી જુદી રીતો પૂર્ણ કરેલી છે. તાપીય ઉત્સર્જન, ફિલ્ડ ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન. તદુપરાંત મિત્રો, આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટે લેનાર્ડનો પ્રયોગ અને હોલવાશનો પ્રયોગ પણ આ બંને ટોપિક પણ પૂર્ણ કરેલા છે. તો હવે મિત્રો આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક, જે છે 11.4 ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ. એટલે મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે બે પ્રયોગો ડિસ્કસ કર્યા, લેનાર્ડનો પ્રયોગ અને હોલવાશનો પ્રયોગ, એનાથી જ આગળ વધીએ છીએ કે એ બંનેના પ્રયોગના અંતે જે રિઝલ્ટ મળ્યા, જે કન્ક્લુઝન મળ્યા, એની પ્રાયોગિક ઇફેક્ટ શું જોવા મળી, એ આખું આપણે પ્રયોગ દ્વારા વર્ણન કરીને ડિસ્કશન કરવાનું છે. એટલે કે એ પ્રયોગની જે ઇફેક્ટ આવી, જે રિઝલ્ટ મળ્યું, એ આપણે અત્યારે ડિસ્કસ કરવાનું છે ડિટેલમાં. રાઈટ? તો મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર, જેમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ કરીશું. મિત્રો, આ જે 11.4 ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ ટોપિક છે, તેમાંથી ટોટલ 3 ક્વેશ્ચન પૂછાઈ શકે તેમ છે. પહેલો ક્વેશ્ચન કે જે પ્રયોગ છે, એ પ્રયોગની ગોઠવણી આપણે ડિસ્કસ કરવાની છે. રાઈટ? બીજો જે ક્વેશ્ચન છે, એમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત સ્થિતિમાનની શું અસર થાય છે એના વિશે ડિસ્કસ કરીશું, જેમાં આપણે સંતૃપ્ત પ્રવાહ અને સ્ટોપિંગ પોટેન્શિયલ વિશેની માહિતી મેળવીશું. અને થર્ડ જે ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન આ પ્રમાણે છે કે આપાત વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર શું અસર જોવા મળે છે. રાઈટ? એટલે મિત્રો, 3 ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે આ ટોપિકમાંથી. તો ત્રણેય ક્વેશ્ચન આપણે વન બાય વન ડિટેલથી સોલ્વ કરીએ છીએ. સૌપ્રથમ આપણે જોઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન, કે જેમાં આપણે પ્રાયોગિક ગોઠવણી ડિસ્કસ કરવાની છે. મિત્રો, આ જે બ્લુ કલરના બોક્સથી આપણે લખેલું છે, એ હમણાં ધ્યાનમાં લેવાની જરૂરિયાત નથી. એના સિવાયનું આ બોર્ડ તમારે ધ્યાનમાં લેવાનું છે. બરાબર? તો આકૃતિ જોવાથી તમને ખ્યાલ આવશે કે જો આટલી આકૃતિ આપણે ભૂલી જઈએ તો આકૃતિ લાસ્ટ લેક્ચરમાં આપણે જે લેનાર્ડના પ્રયોગ માટે દોરી હતી, એ જ આકૃતિ છે એવું લાગી રહ્યું છે. રાઈટ? તો બસ, કારણ કે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે જે લેનાર્ડનો પ્રયોગ છે, એનું જે રિઝલ્ટ મળ્યું, એની શું ઇફેક્ટ થઈ, એ જ આપણે ડિસ્કસ કરવાનું છે. તો આકૃતિ આપણે એ જ પ્રમાણે ધ્યાનમાં લીધેલી છે. રાઈટ? તો આકૃતિ સમજીએ છીએ અને પ્રાયોગિક ગોઠવણી પણ સમજતા જઈએ છીએ. રાઈટ? જો મિત્રો, આ રેડ કલરની જે નળી દેખાય છે, એ મિત્રો યાદ રાખવાનું, કાચની નળી છે. રાઈટ? આ કાચની નળીમાં અલ્ટ્રાવાયોલેટ રેઝ દાખલ થઈ શકે તે માટે આપણે એક ક્વાર્ટઝની બારી ગોઠવેલી છે. રાઈટ? તમે જોઈ શકો છો, આ કાચની નળી છે અને ઉપર આપણે ક્વાર્ટઝની બારી ગોઠવેલી છે. બરાબર? હવે એ કાચની નળીમાં સામસામેના બંને છેડા તરફ ધાતુની પટ્ટીઓ આપણે જોઈન્ટ કરેલી છે, જેને આપણે ઇલેક્ટ્રોડ્સ કહીશું. એમાંથી એક ઇલેક્ટ્રોડ્સને આપણે કેથોડ અને બીજાને એનોડ કહી દઈએ છીએ. રાઈટ? અને આ બંને ઇલેક્ટ્રોડ્સમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તે માટે આપણે આ બંને ઇલેક્ટ્રોડ્સને તાર મારફતે જોઈન્ટ કરી દઈએ છીએ અને એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડી દઈએ છીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. રાઈટ? તો આ જે રચના થઈ, એ રચના આપણે લાસ્ટ લેક્ચરમાં લેનાર્ડના પ્રયોગમાં ડિસ્કસ કરી હતી, એ જ પ્રમાણેની રચના છે. બરાબર? હવે સિમ્પલ છે કે આ જે ક્વાર્ટઝની બારી છે, ત્યાંથી આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણો દાખલ કરીએ છીએ. આ અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા જ કેથોડ ઉપર આપાત થાય છે. તમે જોઈ શકો છો, અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા જ કેથોડ ઉપર આપાત થાય છે. પરંતુ કેથોડ શું છે? તો સિમ્પલ આપણે કીધું કે કેથોડ એ ધાતુની પટ્ટી છે, જેને આપણે ઇલેક્ટ્રોડ્સ નામ આપીએ છીએ. રાઈટ?
તો આપણે ભણી ગયા લાસ્ટ લેક્ચરમાં કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, કે જેમાં આપણે જોયું કે જ્યારે પણ ધાતુ ઉપર આપાત કિરણો થાય છે, એટલે કે કિરણો આપાત થાય છે, તરત જ એ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, રાઈટ? તો તમે જોઈ શકો છો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જ્યારે પણ આ કેથોડ ઉપર આપાત થાય છે ત્યારે કેથોડમાંથી જે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ સીધા જ બહાર આવી જાય છે, રાઈટ? મુક્ત ઇલેક્ટ્રોન્સ સીધા બહાર આવી જાય છે. હવે બને છે એવું મિત્રો કે આ જે એનોડ પ્લેટ છે એને આપણે પોઝિટિવ તરીકે ધ્યાનમાં લઈએ છીએ અને આ જે કેથોડ પ્લેટ છે એને આપણે નેગેટિવ તરીકે ધ્યાનમાં લઈએ છીએ. કેમ? કારણ કે આપણે જે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડેલું છે, કેથોડ ને તાર મારફતે જોઈન્ટ કરેલ છે, એનોડ ને પણ તાર મારફતે જોઈન્ટ કરેલ છે અને એ કેથોડ અને એનોડ માં વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડી શકીએ તે માટે આપણે બેટરી અને રિયોસ્ટેટ જોઈન્ટ કરેલ છે, રાઈટ? તમે જોઈ શકો છો બેટરી અને રિયોસ્ટેટ જોઈન્ટ કરેલ છે. તો બેટરીના આધારે આપણે કહી શકીએ કે એનોડને આપણે શરૂઆતમાં પોઝિટિવ રાખીએ છીએ અને કેથોડને નેગેટિવ રાખીએ છીએ. પછી મિત્રો આપણી જોડે એવી વ્યવસ્થા છે કે આ કેથોડ અને એનોડની પોલારિટી આપણે ચેન્જ કરી શકીએ છીએ. પોલારિટી ચેન્જ કરી શકીએ છીએ ધેટ મીન્સ કે શરૂઆતમાં આપણે કીધું કે એનોડને આપણે પોઝિટિવ ઉપર ગોઠવીએ છીએ અને કેથોડને નેગેટિવ ઉપર ગોઠવીએ છીએ. જો આપણે એ પોલારિટી ધન ધ્રુવ ઋણ ધ્રુવ ચેન્જ કરવા હોય ધેટ મીન્સ કે હવે જો મારે એનોડને ઋણ વિદ્યુત ભારિત બનાવવો હોય અને કેથોડને ધન વિદ્યુત ભારિત બનાવવો હોય તો પણ આપણે કરી શકીએ છીએ. કેવી રીતે? તેના માટે જ મિત્રો આપણે આ 4 વેઝ કીઝ જોઈન્ટ કરેલી છે. આ 4 વેઝ કીઝ મિત્રો તમે ધોરણ 11 માં જો પ્રયોગો કરેલા હોય તો પ્રેક્ટિકલ દરમિયાન તમને ખ્યાલ આવતો હશે કે એક 4 કળ આપણે ધ્યાનમાં લઈએ છીએ, 4 વેઝ કીઝ, કે જેની મદદથી અત્યારે આ પ્રયોગ દરમિયાન આપણે કેથોડ એનોડની પોલારિટી એટલે કે ધન ધ્રુવ ઋણ ધ્રુવ ચેન્જ કરી શકીએ છીએ, રાઈટ? ઓકે, તો શરૂઆતમાં મિત્રો આપણે એવી ગોઠવણી કરેલી છે કે એનોડ પોઝિટિવ છે, બરાબર છે, અને કેથોડ નેગેટિવ છે, બરાબર? તો એનોડ માટે આપણે પોઝિટિવ કરી દઈએ છીએ, બરાબર, અને કેથોડ નેગેટિવ છે. કેથોડ નેગેટિવ છે. તો હવે મિત્રો સિમ્પલ છે કે કેથોડ માંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. બોલો ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો? ઋણ, રાઈટ? તો ઋણ વીજભાર એ પોઝિટિવ વીજભાર તરફ આકર્ષણ અનુભવે. તો સિમ્પલ છે કે કેથોડમાંથી ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન બોલો કોના તરફ ગતિ કરશે? તો સિમ્પલ, કેથોડમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાયેલા છે એ ઇલેક્ટ્રોન છે ધેટ મીન્સ કે એનો વીજભાર કેવો છે? નેગેટિવ. તો એ નેગેટિવ વીજભાર પોઝિટિવ વીજભાર તરફ આકર્ષણ અનુભવે છે, રાઈટ? તો પોઝિટિવ વીજભાર ક્યાં છે? એનોડ તરફ. તો સિમ્પલ છે કે આ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન એનોડ તરફ ગતિ કરશે, રાઈટ? તો તમે જોઈ શકો છો કે ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન આપણે દર્શાવેલા છે કે એનોડ તરફ ગતિ કરે છે, રાઈટ? એનોડ તરફ ગતિ કરે છે. તો હવે મિત્રો આપણે એ એનોડને તાર મારફતે જોઈન્ટ કરેલ છે અને તાર મારફતે જોઈન્ટ કરેલા છે ધેટ મીન્સ કે હવે એ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન એનોડમાં પ્રવેશે છે અને પછી તાર મારફતે આગળ વધે છે, જેના કારણે આખા પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, રાઈટ? મિત્રો આ જ વિદ્યુત પ્રવાહને અત્યારે આપણે નામ આપીશું ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. યાદ રાખજો કે આ ઇલેક્ટ્રોનના ઉત્સર્જનના કારણે આ આખા જ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ રચાય છે અને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તે વિદ્યુત પ્રવાહને અત્યારે આપણે નામ આપીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક કરંટ, રાઈટ? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. ઓકે, તો હવે મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનના કારણે પ્રવાહ રચાય છે. પછી એમાં આપણે 2 અવલોકનો નોંધેલા. એમાંનું પહેલું અવલોકન આ રીતનું હતું કે આપણને પ્રયોગ દરમિયાન લેનાર્ડને પ્રયોગ દરમિયાન એવું અવલોકન જોવા મળ્યું કે જ્યાં સુધી અલ્ટ્રાવાયોલેટ કિરણો કેથોડ ઉપર આપાત થાય છે ત્યાં સુધી પ્રવાહ રચાય છે, રાઈટ? એટલે કે જેવું અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત કરવાનું બંધ થઈ જશે તરત જ પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ બંધ થઈ જશે.
અને અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત કરવાનું ચાલુ રહે ત્યાં સુધી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ ચાલુ રહે છે. રાઈટ, આ બે અવલોકનો આપણને મળ્યા હતા. તદુપરાંત મિત્રો પ્રયોગ દરમિયાન એણે એવું પણ અવલોકન આપ્યું હતું કે જો અલ્ટ્રાવાયોલેટ રેઝ જે કિરણો આપણે આપાત કરીએ છીએ એ કિરણોની આવૃત્તિ અને તીવ્રતામાં ચેન્જ કરવામાં આવે તો પસાર થતા વિદ્યુત પ્રવાહમાં પણ ચેન્જ જોવા મળે છે. અથવા તો જે વિદ્યુત સ્થિતિમાન આપણે લાગુ પાડેલ છે વિદ્યુત સ્થિતિમાનમાં જો ચેન્જ કરવામાં આવે તો પણ પસાર થતા વિદ્યુત પ્રવાહમાં આપણને ચેન્જ જોવા મળે છે. તો હવે મિત્રો ક્વેશ્ચન એ થાય કે અત્યારે આકૃતિ જોઈએ તો આપણને એક વોલ્ટમીટર જોઈન્ટ કરેલું દેખાય છે અને એક એમીટર જોઈન્ટ કરેલું દેખાય છે જે માઇક્રોએમ્પિયર ના ક્રમનું છે. રાઈટ, તો ક્વેશ્ચન એ થાય કે આ બંને જોઈન્ટ શું લેવા કરેલા છે. આ તો ખ્યાલ આવી ગયું કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે આપણે બેટરી અને દોસ્ટેટ જોઈન્ટ કરેલા છે જે લાસ્ટ લેક્ચરની આકૃતિમાં પણ હતા. તો મિત્રો સિમ્પલ છે, આપણે કીધું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે વધારી પણ શકીએ છીએ ઘટાડી પણ શકીએ છીએ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારેલો છે ઘટાડેલો છે એમાં ફેરફાર કરેલો છે એ નોંધવું છે આપણે, કારણ કે અત્યારે આપણે પ્રાયોગિક ઇફેક્ટ નક્કી કરવાની છે. રાઈટ, પ્રાયોગિક અભ્યાસ કરવાનો છે એટલે આપણે આ પ્રયોગના આધારે કેટલાક આંકડા રિઝલ્ટ નક્કી કરવાનું છે અને એના આધારે મિત્રો આપણે આ આલેખ દોરવાનું છે. તો સિમ્પલ છે કે આપણે આંકડા ધ્યાનમાં લેવા પડશે. તો એના માટે વોલ્ટેજનો એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતમાં કેટલો વધારો થાય છે કેટલો ઘટાડો થાય છે વગેરે નોંધવા માટે આપણે મિત્રો વોલ્ટમીટર જોઈન્ટ કરેલું છે. એ વોલ્ટમીટરના રીડિંગના આધારે આપણે આ ગ્રાફ ડ્રો કરી શકીશું. તો હવે આપણે ડિસ્કસ કર્યું પ્રમાણે કે વોલ્ટેજમાં ચેન્જ કરીને આપણે પસાર થતો વિદ્યુત પ્રવાહમાં પણ ચેન્જ કરી શકીએ છીએ. તો હવે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ પણ એક્ઝેક્ટ આંકડામાં આપણે માપવો છે. તેના માટે સિમ્પલ છે કે એમીટર જોઈન્ટ કરવું પડે છે. તો આપણે એમીટર માઇક્રોએમ્પિયરના ક્રમનું જોઈન્ટ કરેલું છે. એટલે મિત્રો ખ્યાલ આવી ગયો કે જે બે નવા ઘટકો આપણે ઉમેર્યા વોલ્ટમીટર અને એમીટર એ શેના માટે ઉમેર્યા છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતમાં ચેન્જ કરવાના આધારે જે વિદ્યુત સ્થિતિમાન મળે છે એ નોંધવા માટે આપણે મિત્રો વોલ્ટમીટર જોઈન્ટ કરેલ છે અને પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ નક્કી કરવા માટે માપવા માટે આપણે માઇક્રોએમ્પિયર જોઈન્ટ કરેલું છે. રાઈટ, ઓકે, ખ્યાલ આવી ગયો આખી પ્રાયોગિક ગોઠવણી. તો હવે મિત્રો બને છે એવું કે અગાઉ કીધું એ પ્રમાણે કે વોલ્ટેજમાં વધારો કરીએ ઘટાડો કરીએ પ્રવાહમાં પણ વધારો ઘટાડો જોવા મળે છે. એટલે કે વોલ્ટેજના આધારે પ્રવાહમાં ચેન્જ થાય છે. રાઈટ, એટલે પ્રવાહમાં આપણે ચેન્જ કઈ રીતે કરી શકીએ છીએ? તો સિમ્પલ છે. ફર્સ્ટ રીત કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ચેન્જ કરવાથી વિદ્યુત પ્રવાહમાં ચેન્જ જોવા મળે છે. તદુપરાંત જે અલ્ટ્રાવાયોલેટ રેઝ આપણે આપાત કરે છે એ અલ્ટ્રાવાયોલેટ રેઝ ની જો ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા અને ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ, તો ઇન્ટેન્સિટી અને ફ્રીક્વન્સીમાં પણ જો ચેન્જ કરવામાં આવે તો પણ પસાર થતા વિદ્યુત પ્રવાહમાં આપણે ચેન્જ જોઈ શકીએ છીએ. રાઈટ, અને બીજું કે કેથોડ એનોડ ની પોલારિટી ચેન્જ કરવામાં આવે, પોલારિટી ચેન્જ કરવામાં આવે તો પણ પસાર થતા વિદ્યુત પ્રવાહમાં આપણે ચેન્જ જોઈ શકીએ છીએ. અને એ પોલારિટી ચેન્જ કરવા માટે આપણે અત્યારે આકૃતિમાં 4 વેઝ કીઝ દર્શાવેલી છે. રાઈટ, તો આખી પ્રાયોગિક ગોઠવણી ખ્યાલ આવી ગયો છે દરેક વિદ્યાર્થી મિત્રોને. મિત્રો હવે આપણે આ પ્રયોગ દરમિયાન એવું ધ્યાનમાં લઈએ છીએ કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણ આપણે આપાત કરીએ છીએ એ પ્રકાશની આવૃત્તિ અને વિદ્યુત સ્થિતિમાન અચળ રાખીએ છીએ. આપણે જે પ્રકાશ આપાત કરેલ છે એ પ્રકાશની આવૃત્તિ કેવી રાખીએ છીએ? અચળ રાખીએ છીએ. અને જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલો છે એ પણ કેવો રાખીએ છીએ? અચળ રાખીએ છીએ. ઓકે, અને આપાત પ્રકાશની તીવ્રતા બદલતા જઈએ છીએ. જે પ્રકાશ આપાત કરેલો છે એની તીવ્રતા બદલતા જઈએ છીએ. ફરીથી ધ્યાન રાખજો કે આપાત પ્રકાશની આવૃત્તિ અચળ રાખીએ છીએ, લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ અચળ રાખીએ છીએ, પરંતુ જે આપાત પ્રકાશ છે એની તીવ્રતા બદલતા જઈએ છીએ. તો મિત્રો માલુમ પડ્યું કે જ્યારે પણ આપણે તીવ્રતા બદલતા જઈએ છીએ ત્યારે આપાત પ્રકાશની તીવ્રતા એ પસાર થતા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહના સમપ્રમાણમાં હોય છે.
ધેટ મીન્સ કે જો આપાત પ્રકાશની તીવ્રતામાં વધારો કરવામાં આવે તો પસાર થતા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં પણ વધારો જોવા મળે છે. જો આપાત પ્રકાશની તીવ્રતામાં ઘટાડો કરવામાં આવે તો પસાર થતા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં પણ ઘટાડો જોવા મળે છે. ધેટ મીન્સ કે કહી શકાય કે આપાત પ્રકાશની તીવ્રતા એ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહના સમપ્રમાણમાં છે. રાઈટ? તો હવે મિત્રો અહીં ક્વેશ્ચન એ થાય કે આવૃત્તિ અને તીવ્રતાનું મીનિંગ શું છે? તો આપણે એક સિમ્પલ શબ્દમાં સમજી લઈએ છીએ કે આવૃત્તિ, જેને આપણે ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહીશું, એટલે એને આપણે F સિમ્બોલ આપેલ છે, અને તીવ્રતા, જેને આપણે ઇંગ્લિશમાં ઇન્ટેન્સિટી કહીશું, એટલે એને આપણે I સિમ્બોલ આપેલો છે. રાઈટ? ઇન્ટેન્સિટી, તીવ્રતા, ફ્રીક્વન્સી તો આવૃત્તિ. હવે મિત્રો જ્યારે ઇન્ટેન્સિટીમાં ચેન્જ કરવામાં આવે છે, તીવ્રતામાં ચેન્જ કરવામાં આવે છે, એવો શબ્દ આપણે વાપરીશું તો તમારે સમજવાનું છે કે બલ્બ આપણે બદલેલ છે, એટલે કે 10 વોટ, 20 વોટ, 30 વોટ, 40 વોટ, 50 વોટ, એવી રીતે અલગ અલગ વોટ ધરાવતો બલ્બ આપણે ધ્યાનમાં લીધેલો છે, જેને આપણે કહીશું ઇન્ટેન્સિટીમાં ચેન્જ કરેલો છે. રાઈટ? અને ફ્રીક્વન્સીમાં ચેન્જ કરેલો છે તો એનો મીનિંગ મિત્રો આપણે એવું સમજવાનું છે કે જે બલ્બ આપણે ધ્યાનમાં લીધેલો છે એ બલ્બનો કલર બદલાય છે. રાઈટ? જુઓ અહીં લખેલું છે કે રેડ, યલો, બ્લુ, પછી વાયોલેટ, બરાબર? આવી રીતે આપણને અલગ અલગ કલર કોડ ખ્યાલ છે. જે આપણને ખ્યાલ છે જાની, વાલી, પીનારા, એટલે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. રાઈટ? તો જ્યારે પણ આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સીમાં ચેન્જ કરેલ છે, ધેટ મીન્સ કે બલ્બનો કલર બદલેલ છે. તો હવે ક્વેશ્ચન એ થાય કે આવૃત્તિ ચેન્જ ધેટ મીન્સ કે કલર બદલવો, એવું કહી શકાય? હા, તો કહી શકાય. કેવી રીતે? તો જુઓ, આપણે કીધું કે જાની, વાલી, પીનારા, જેમાં આપણને ખ્યાલ છે કે જાંબલી કલરની વેવલેન્થ, જેને આપણે લેમ્બડા સિમ્બોલ આપીએ છીએ, જાંબલી કલરની બોલો વેવલેન્થ કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે. રાઈટ? ખૂબ જ ઓછી હોય છે. અને રાતા કલર, જેને આપણે લાલ કલર કહીએ છીએ, બોલો એની વેવલેન્થ કેવી હોય છે? ખૂબ જ વધારે હોય છે. રાઈટ? આ યાદ રાખવાનું, જે આપણે અગાઉના સ્ટાન્ડર્ડમાં પણ ભણી ગયેલા છે કે જાંબલી કલરની વેવલેન્થ ખૂબ જ ઓછી હોય છે, જ્યારે રાતા કલરની વેવલેન્થ ખૂબ જ વધારે હોય છે. રાઈટ? હવે વેવલેન્થ અને ફ્રીક્વન્સી વચ્ચેનું રિલેશન ધ્યાનમાં લેવું પડે. તો વેવલેન્થ એટલે લેમ્બડા, ફ્રીક્વન્સી એટલે f. બોલો લેમ્બડા અને f વચ્ચેનું રિલેશન, તો એ આપણને ખ્યાલ છે c બરાબર f લેમ્બડા. જ્યાં c શું છે? તો પ્રકાશનો વેગ છે. f શું છે? તો આપાત કિરણ જે લાગુ પાડેલું છે એ આપાત કિરણની ફ્રીક્વન્સી છે, અને લેમ્બડા શું છે? તો આપાત કિરણનો વેવલેન્થ છે. રાઈટ? અને આ સૂત્ર આપણે ભણી ગયેલા છે, c બરાબર f લેમ્બડા. બોલો એમાંથી f ને કરતા બનાવો તો f બરાબર c બાય લેમ્બડા થશે. તો આ સૂત્રના આધારે મિત્રો આપણે કહી શકીએ કે ફ્રીક્વન્સી અને વેવલેન્થ, આવૃત્તિ અને આ વેવલેન્થ એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને વ્યસ્ત પ્રમાણ હોય તો આપણે કહી શકીએ કે જો લેમ્બડામાં વધારો જોવા મળે તો ફ્રીક્વન્સીમાં ઘટાડો જોવા મળે, જો લેમ્બડામાં ઘટાડો જોવા મળે તો ફ્રીક્વન્સીમાં વધારો જોવા મળે, કારણ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. રાઈટ? તો બોલો જો જાંબલી માટે વેવલેન્થ ઓછી તો ફ્રીક્વન્સી વધારે, ફ્રીક્વન્સી વધારે. બોલો રાતા માટે વેવલેન્થ વધારે તો ફ્રીક્વન્સી ઓછી. રાઈટ? રાતા માટે વેવલેન્થ વધારે તો ફ્રીક્વન્સી ઓછી. તો કહી શકાય કે ફ્રીક્વન્સી એ કલર ઉપર ડિપેન્ડ છે. રાઈટ? એટલે આપણે આના આધારે એવું કહી શકીએ કે જેમ જેમ આપણે જાંબલી કલર થી નીલો, વાદળી, લીલા, પીળા, નારંગી, રાતા કલર તરફ ગતિ કરીશું તેમ તેમ તેની ફ્રીક્વન્સી ઘટતી જશે. તમે જોઈ શકો છો કે જાંબલી કલરની ફ્રીક્વન્સી ખૂબ જ વધારે છે, જ્યારે રાતા કલરની ફ્રીક્વન્સી ખૂબ જ ઓછી છે. તો કહી શકાય કે ફ્રીક્વન્સીમાં ચેન્જ કરેલ છે, ધેટ મીન્સ કે કલર બદલેલ છે. રાઈટ? એટલે હવેથી મિત્રો યાદ રાખવાનું કે ફ્રીક્વન્સી ચેન્જ, આવૃત્તિ ચેન્જ, ધેટ મીન્સ કે કલર બદલેલ છે. અને ઇન્ટેન્સિટી, તીવ્રતામાં ચેન્જ, ધેટ મીન્સ કે બલ્બનો વોટ બદલેલ છે. રાઈટ? તો અત્યારે મિત્રો આપણે એવું ધ્યાનમાં લીધેલું છે કે આપાત પ્રકાશની આવૃત્તિ અચળ રાખીએ છીએ. આવૃત્તિ અચળ રાખીએ છીએ એટલે કે આપણે જે બલ્બ વાપરેલો છે એ બલ્બનો કલર ફિક્સ છે.
રાઈટ, એમાં આપણે કોઈ ચેન્જ કરતા નથી. સપોઝ આપણે રેડ કલરનો બલ્બ વાપરેલો છે, તો રેડ કલરનો જ બલ્બ ધ્યાનમાં લઈએ છીએ. બલ્બનો કલર આપણે બદલતા નથી, બરાબર છે. ઓકે, અને જે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડેલ છે, વિદ્યુત સ્થિતિમાન પણ કેવું છે, ફિક્સ છે, એમાં પણ આપણે કોઈ ચેન્જ કરતા નથી. વિદ્યુત સ્થિતિમાન પણ ફિક્સ છે. ચેન્જ શેમાં કરીએ છીએ, તો ચેન્જ ફક્ત આપાત પ્રકાશની તીવ્રતામાં કરીએ છીએ. એટલે ધેટ મીન્સ કે શરૂઆતમાં આપણે જે રેડ કલરનો બલ્બ વાપરેલો છે એ 10 વોટનો વાપરેલો છે, બરાબર છે, અને એ પ્રકાશ જ્યારે કેથોડ ઉપર આપાત થાય છે ત્યારે આપણને કંઈક ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જોવા મળે છે, બરાબર છે. હવે જે પ્રકાશ આપાત કરીએ છીએ એ પ્રકાશની આવૃત્તિ બદલતા નથી, એટલે કે કલર રેડ જ રાખીએ છીએ, પરંતુ ઇન્ટેન્સિટી બદલીએ છીએ. 20 વોટ કરી દઈએ છીએ, હજી બદલતા જઈએ છીએ ઇન્ટેન્સિટી, 30 વોટ કરી દઈએ છીએ, હજી બદલતા જઈએ છીએ ઇન્ટેન્સિટી, 40 વોટ કરી દઈએ છીએ. તો પ્રયોગના અંતે માલુમ પડે છે આપણને કે જે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પસાર થાય છે એમાં પણ ચેન્જ જોવા મળે છે. અને એ ચેન્જ કેવો મળે છે, તો આપાત પ્રકાશની તીવ્રતા એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ કરે છે કોની ઉપર, તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર. એટલે કે આપાત પ્રકાશની તીવ્રતા, ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં જોવા મળે છે, રાઈટ. તો ફર્સ્ટ ક્વેશ્ચન મિત્રો દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ છીએ અને ડિસ્કસ કરીએ છીએ સેકન્ડ ક્વેશ્ચન. મિત્રો હવે આપણે આ જ ટોપિકનો સેકન્ડ ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. જે ક્વેશ્ચન આ પ્રમાણે છે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત સ્થિતિમાનની અસર. જેમ કે મિત્રો આપણે અગાઉના ક્વેશ્ચનમાં ડિસ્કસ કર્યું કે જો આપાત પ્રકાશની તીવ્રતામાં ચેન્જ કરવામાં આવે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં પણ ચેન્જ જોવા મળે છે, એટલે કે તે બંને એકબીજાના સમપ્રમાણમાં છે, રાઈટ. તો હવે આપણે આ વિદ્યુત સ્થિતિમાન જે લાગુ પાડેલ છે વિદ્યુત સ્થિતિમાનમાં ચેન્જ કરીએ છીએ ત્યારે પસાર થતા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં પણ ચેન્જ જોવા મળે છે, પરંતુ એ ચેન્જ કેવા પ્રમાણનો છે એ આપણે અત્યારે આ ક્વેશ્ચનમાં ડિસ્કસ કરવાનું છે, રાઈટ. એના માટે મિત્રો આપણને ખ્યાલ છે કે અગાઉ ડિસ્કસ કર્યા પ્રમાણે કે એનોડ અને કેથોડ બંને ઇલેક્ટ્રોડ્સ ની પોલારિટી આપણે ચેન્જ કરી શકીએ છીએ. ધેટ મીન્સ કે એનોડ ને ધન વિદ્યુતભારિત થી ઋણ વિદ્યુતભારિત કરી શકીએ છીએ, કેથોડ ને પણ ઋણ વિદ્યુતભારિત થી ધન વિદ્યુતભારિત કરી શકીએ છીએ, પોલારિટી ચેન્જ કરી શકીએ છીએ, જેના માટે આપણે 4 વેઝ કીઝ જોઈન્ટ કરેલ છે. તો આપણે બંને અલગ અલગ કિસ્સાઓ ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે ફર્સ્ટ કેસ આપણે એવો ધ્યાનમાં લઈએ છીએ કે એનોડ પોઝિટિવ છે અને સેકન્ડ કેસ એવો ધ્યાનમાં લઈએ છીએ કે એનોડ નેગેટિવ છે. તમે જોઈ શકશો કે એ પ્લેટ ધન છે અને એ પ્લેટ ઋણ છે. આવા બે અલગ અલગ કિસ્સા આપણે ડિસ્કસ કરીએ છીએ, રાઈટ. ફર્સ્ટ કેસ કે જેમાં આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે એનોડ પ્લેટ પોઝિટિવ છે, રાઈટ. હવે ધ્યાનથી સમજજો, બરાબર, ખ્યાલ આવશે તમને કે આ એનોડ પ્લેટ આપણે કેવી ધ્યાનમાં લઈએ છીએ, પોઝિટિવ છે. બોલો, એનોડ પ્લેટ પોઝિટિવ તો કેથોડ પ્લેટ નેગેટિવ, રાઈટ. હવે આ કેથોડ પ્લેટ ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત થાય છે. તો અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત થાય છે ત્યારે કેથોડમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એ ઇલેક્ટ્રોન આપણે અહીં દર્શાવેલા છે, પરંતુ ઇલેક્ટ્રોન છે જેનો વીજભાર કેવો હોવાનો, નેગેટિવ હોવાનો. તો એ નેગેટિવ વીજભાર પોઝિટિવ વીજભાર તરફ આકર્ષણ બળ અનુભવે છે અને જ્યાં પોઝિટિવ છે એ દિશામાં ગતિ કરવા લાગશે. તો સિમ્પલ આપણે દર્શાવેલું છે કે એનોડ પોઝિટિવ છે તો આ ઇલેક્ટ્રોન્સ, મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સ એ એનોડ તરફ ગતિ કરવા લાગશે, જે આપણે આ તીર વડે દર્શાવેલ છે. અને એનોડ તરફ ગતિ કરવા લાગે છે, પરિણામે સર્કિટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, રાઈટ. અને પ્રયોગ દરમિયાન આપણને એવું માલુમ પડે છે કે જેમ જેમ આપણે વિદ્યુત સ્થિતિમાનમાં વધારો કરીએ છીએ, એટલે કે એનોડનું વિદ્યુત સ્થિતિમાન વધતું જાય છે, એમ પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે, ફોટોઇલેક્ટ્રિક કરંટ, એમાં પણ વધારો જોવા મળે છે. માની લઈએ કે જે વોલ્ટેજ આપણે બદલતા જઈએ છીએ અને સામે આપણને જે પ્રવાહ મળે છે એના કંઈક આંકડા આ રીતે છે, જે અહીં લખેલા છે. મિત્રો આ જે આંકડા લખેલા છે એ ખાલી સપોઝ તરીકે લખેલા છે, બરાબર છે. જેમ કે વોલ્ટેજમાં આપણે આપણી રીતે વધારો કરતા જઈએ છીએ, એનોડનો વિદ્યુતભાર આપણે વધારતા જઈએ છીએ, કોની મદદથી, એટલે કે વિદ્યુત સ્થિતિમાનની મદદથી, રાઈટ. વોલ્ટેજ આપણે વધારતા જઈએ છીએ, સામે જે ફોટોઇલેક્ટ્રિક કરંટ મળે છે એ નોંધતા જઈએ છીએ. તો પ્રયોગ દરમિયાન મિત્રો એવું માલુમ પડે છે,
તમે જુઓ આંકડાઓ તો તમને ખ્યાલ આવશે કે 10 વોલ્ટ માટે સપોઝ આપણને 10 માઇક્રો એમ્પિયર રીડિંગ મળે છે. વોલ્ટેજમાં વધારો કરીએ છીએ 15 વોલ્ટ, સામે પ્રવાહમાં પણ વધારો જોવા મળે છે 20 માઇક્રો એમ્પિયર. હજી આપણે વોલ્ટેજમાં વધારો કરીએ છીએ 20 વોલ્ટ, સામે પ્રવાહમાં પણ કંઈક વધારો જોવા મળે છે 30 માઇક્રો એમ્પિયર. તો કહી શકાય કે જેમ જેમ વોલ્ટેજ વધે છે એમ પ્રવાહ વધે છે. સિમ્પલ છે, ઓહમના નિયમ પ્રમાણે આપણે સમજી શકીએ કે અત્યારે એના આધારે આપણે કહી શકીએ છીએ, કારણ કે ઓહમનો નિયમ પણ આપણને ખબર છે, રાઈટ? કે જેમ જેમ વોલ્ટેજમાં વધારો થાય એમ એમ પ્રવાહમાં વધારો થાય, જેમ જેમ વોલ્ટેજમાં ઘટાડો થાય એમ પ્રવાહમાં ઘટાડો થાય. વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં છે, રાઈટ? તો એવું કંઈક અત્યારે આપણે જોઈ શકીએ છીએ આંકડાઓના આધારે. આગળ વધીએ તો વોલ્ટેજમાં હજી વધારો કરીએ છીએ 25 વોલ્ટ, તો પ્રવાહ 30 માઇક્રો એમ્પિયર હતો 30 જ રહે છે. આ કંઈક નવું જોવા મળ્યું. અગાઉ એવું કહે છે કે જેમ વોલ્ટેજ વધે છે પ્રવાહ વધે છે, બરાબર? જો 25 વોલ્ટ થી વધારો કરીએ છીએ 30 વોલ્ટ, તો પ્રવાહ 30 માઇક્રો એમ્પિયર એઝ ઇટ ઇઝ રહે છે. શરૂઆતમાં જેમ વોલ્ટેજ વધે છે, બોલો, પ્રવાહ વધે છે, પરંતુ એક સમય એવો આવી જાય છે કે પછી પ્રવાહ કોન્સ્ટન્ટ થઈ જાય છે. ભલે વોલ્ટેજ વધતો જાય છે, પ્રવાહ વધતો નથી. પ્રવાહ કેવો થઈ ગયો છે? કોન્સ્ટન્ટ થઈ ગયો છે. તો આવું કેમ? વોલ્ટેજમાં વધારો કરીએ છીએ, પ્રવાહમાં વધારો થાય છે, પરંતુ એક સમય એવો આવી જાય છે, એ સમય બાદ વોલ્ટેજમાં ભલે વધારો કરતા જઈએ, પ્રવાહમાં કોઈ જ વધારો જોવા મળતો નથી. પ્રવાહ કેવો થઈ જાય છે? કોન્સ્ટન્ટ થઈ જાય છે. તો એવા કોન્સ્ટન્ટ પ્રવાહને આપણે નામ આપી દીધેલું છે સંતૃપ્ત પ્રવાહ. કેવો પ્રવાહ? સંતૃપ્ત પ્રવાહ. એ સંતૃપ્ત પ્રવાહ પહોંચ્યા બાદ વોલ્ટેજમાં ગમે તેટલો વધારો કરીએ, પ્રવાહમાં કોઈ જ વધારો જોવા મળશે નહીં. પ્રવાહ કેવો થઈ જાય છે? કોન્સ્ટન્ટ થઈ જાય છે. તો આ સ્થાને આપણને ક્વેશ્ચન થાય કે પ્રવાહ કોન્સ્ટન્ટ કેમ થઈ જાય છે? શરૂઆતમાં પ્રવાહમાં વધારો જોવા મળે છે, પરંતુ બાદમાં પ્રવાહમાં વધારો જોવા મળતો કેમ નથી? પ્રવાહ કોન્સ્ટન્ટ કેમ થઈ જાય છે? બોલો, શું કારણ હોઈ શકે? તો સિમ્પલ છે કે આપણે આ કેથોડ તરીકે શું વાપરેલું છે? તો અગાઉ કીધું એ પ્રમાણે કે કેથોડ તરીકે આપણે એક ઇલેક્ટ્રોડ્સ ધ્યાનમાં લીધેલું છે. ધેટ મીન્સ કે એક ધાતુની પટ્ટી છે. એ જે કોઈ પણ ધાતુ વાપરેલું છે એ ધાતુ આ રીતે છે, ધાતુની પટ્ટી. એની ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા જ આપાત થાય છે અને પરિણામે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને ઇલેક્ટ્રોનના કારણે જ આખો પ્રવાહ રચાય છે, રાઈટ? તો આ જે ધાતુની પટ્ટી વાપરેલી છે આપણે, એ ધાતુના મેટલના કારણે એનો કંઈક ફિક્સ એટોમિક નંબર છે, એટલે કે એનો કંઈક ફિક્સ એટોમિક માસ પણ છે, રાઈટ? અને એના કારણે આપણે કહી શકીએ કે એમાંથી ઉત્સર્જાતા મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા પણ ફિક્સ છે. અને જ્યાં સુધી એટલા ઇલેક્ટ્રોન્સ મુક્ત નહીં થાય ત્યાં સુધી એ ઇલેક્ટ્રોન્સ મુક્ત થવાનું ચાલુ રહેશે અને પરિણામે એ ઇલેક્ટ્રોન્સના કારણે પ્રવાહ રચાતો જશે. માની લઈએ એવું કે કોઈક ફિક્સ ધાતુ છે, એ ધાતુના કારણે એનો પરમાણુ ભાર ફિક્સ છે અને એના કારણે એમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા પણ ફિક્સ છે, જેના કારણે પસાર થતા પ્રવાહની સંખ્યા પણ ફિક્સ છે, રાઈટ? જે છે સપોઝ 30 માઇક્રો એમ્પિયર. તો કહી શકાય કે વોલ્ટેજમાં આપણે શરૂઆતમાં ધીરે ધીરે વધારો કરતા જઈએ છીએ, તો પ્રવાહમાં પણ ધીરે ધીરે વધારો થતો જશે. પરંતુ એની લિમિટ ક્યાં સુધીની થઈ ગઈ? તો મિત્રો એની લિમિટ અત્યારે આપણે માની શકીએ કે 30 માઇક્રો એમ્પિયર સુધીની થઈ ગઈ, રાઈટ? તો 30 માઇક્રો એમ્પિયર એની લિમિટ છે. તો જ્યાં સુધી એ લિમિટ સુધી નહીં પહોંચે ત્યાં સુધી પ્રવાહમાં વધારો જોવા મળશે, રાઈટ? અને જેવો પ્રવાહ 30 માઇક્રો એમ્પિયર સુધી પહોંચી ગયો, તે તો એની લિમિટ છે, તો હવે વોલ્ટેજમાં ગમે તેટલો વધારો કરીએ, પ્રવાહમાં કોઈ જ વધારો જોવા મળશે નહીં. એટલે કે પ્રવાહ કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે, રાઈટ? અને કોન્સ્ટન્ટ પ્રવાહને મિત્રો આપણે નામ આપી દીધેલું છે સંતૃપ્ત પ્રવાહ, રાઈટ? તો ખ્યાલ આવી ગયો કે અમુક સમયે પહોંચ્યા પછી ભલે વોલ્ટેજમાં વધારો કરતા જઈએ, પ્રવાહમાં કોઈ જ વધારો જોવા મળતો નથી, રાઈટ? કારણ કે આપણે જે કેથોડ તરીકે ઇલેક્ટ્રોડ્સ એટલે કે ધાતુ વાપરેલ છે, એ ધાતુ નો કંઈક પરમાણુ ભાર નક્કી છે, એના કારણે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે પસાર થતા પ્રવાહનો આંકડો પણ ફિક્સ છે, એટલે કે એની કંઈક લિમિટ છે, રાઈટ? અને લિમિટ સુધી પહોંચી જાય પછી પ્રવાહમાં કોઈ પણ ટાઈપનો વધારો જોવા મળતો
નથી. ઓકે, તો આ ફર્સ્ટ કેસ. બોલો, ખ્યાલ આવી ગયો દરેકને? હવે સેકન્ડ કેસ ધ્યાનમાં લઈએ, જેમાં આપણે એનોડ અને કેથોડની પોલારિટી ચેન્જ કરીએ છીએ. પોલારિટી ચેન્જ કરવા માટે આપણે 4 વેઝ કીઝ નો ઉપયોગ કરીએ છીએ અને હવે આપણે એનોડ પ્લેટને નેગેટિવ બનાવી દઈએ છીએ. રાઈટ? હવે તમારે આ ધ્યાનમાં લેવાનું છે કે એનોડ પ્લેટ નેગેટિવ છે. બરાબર છે? એનોડ પ્લેટ નેગેટિવ છે. બોલો, એનોડ નેગેટિવ તો કેથોડ પોઝિટિવ થશે, એટલે કેથોડ માટે આપણે પોઝિટિવ કરી દઈએ છીએ. ઓકે, બરાબર? અને હવે ફરીથી આખો પ્રયોગ ડિસ્કસ કરીએ છીએ. બરાબર? ખાસ ધ્યાન રાખજો કે પોલારિટી ફક્ત ચેન્જ થઈ છે, બાકી જે અલ્ટ્રાવાયોલેટ રેઝ આપાત થાય છે તો કેથોડ ઉપર જ થાય છે. ઓકે, ચલો. તો અલ્ટ્રાવાયોલેટ રેઝ કેથોડ ઉપર આપાત થાય છે, પરિણામે કેથોડમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. તો એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપણે દર્શાવેલું છે. હવે ક્વેશ્ચન એ છે કે એટલે કે ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન બોલો એનોડ તરફ ગતિ કરશે કે નહીં કરે? જરા વિચારો. કેથોડમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામ્યા, શું એ ઇલેક્ટ્રોન એનોડ તરફ ગતિ કરશે કે નહીં કરે? તો આન્સર છે કે બધા જ ઇલેક્ટ્રોન એનોડ તરફ ગતિ નહીં કરી શકે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે છે. બોલો, ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ, એનોડનો વીજભાર ઋણ. તો સિમ્પલ છે, ઋણ ઋણ વચ્ચે આકર્ષણ ન થાય પરંતુ અપાકર્ષણ થાય, અને એ અપાકર્ષણના કારણે બધા જ ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ નહીં કરી શકે. એટલે હવે આપણે આ તીર ન દર્શાવી શકીએ. રાઈટ? જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે છે એ ઇલેક્ટ્રોન એનોડ તરફ ગતિ ન કરી શકે, કારણ કે એનોડનો વીજભાર કેવો છે? નેગેટિવ, અને નેગેટિવ નેગેટિવ વચ્ચે તો અપાકર્ષણ બળ લાગે, અને અપાકર્ષણ બળ લાગે માટે અપાકર્ષણ બળના કારણે જ આ ઇલેક્ટ્રોન એનોડ તરફ ગતિ નહીં કરી શકે. તો હવે સિમ્પલ છે કે ઇલેક્ટ્રોન શું કેથોડ તરફ ગતિ કરશે? કેથોડ તરફ ગતિ કરશે? ન કરી શકે. કેમ? કેથોડ પોઝિટિવ છે, ઇલેક્ટ્રોન નેગેટિવ છે, પોઝિટિવ નેગેટિવ વચ્ચે આકર્ષણ બળ લાગુ પડે તો કહી શકાય કે એ ઇલેક્ટ્રોન્સ કેથોડ તરફ ગતિ કરી શકે? ન કરી શકે. કેમ ન કરી શકે? કારણ કે ઇલેક્ટ્રોન્સ ક્યાંથી ઉત્સર્જન પામે? કેથોડમાંથી, અને પાછા કેથોડમાં જાય? ન જાય. આ કેથોડ છે, રાઈટ? એમાંથી જ ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જન પામ્યા, તો શું પાછા એમાં પ્રવેશી શકવાના? ન પ્રવેશી શકે. રાઈટ? તો હવે કહી શકાય કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થયા છે એ ઇલેક્ટ્રોન એનોડ તરફ પણ નથી જઈ શકતા, કેથોડ તરફ પણ નથી જઈ શકતા. તો ઇલેક્ટ્રોન્સ આગળ જ નથી વધતા, તો શું પ્રવાહનું નિર્માણ થાય? ન થાય. રાઈટ? એટલે પ્રવાહ કેવો થઈ જાય? ઝીરો થઈ જાય. તો શું પ્રવાહ ડાયરેક્ટ આપણને ઝીરો મળે છે? ના, પ્રવાહ ડાયરેક્ટ આપણને ઝીરો નથી મળતો. એટલે કે પ્રવાહ ધીરે 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 ડિક્રીઝ થતો જાય છે. કેમ ડિક્રીઝ થતો જાય છે? તો મિત્રો કારણ એ છે કે અહીંયાથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે છે એમાંના કેટલાક ઇલેક્ટ્રોન્સ ની ગતિ ઉર્જા કેવી હોય છે? મહત્તમ હોય છે. ગતિ ઉર્જા કેવી હોય છે? મહત્તમ હોય છે. આ ખાસ સમજવાનું છે કે જેટલા પણ ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જન થાય છે એમાંથી કેટલાક ઇલેક્ટ્રોન્સની ગતિ ઉર્જા મહત્તમ હોય છે, અને એવા જેટલા પણ ઇલેક્ટ્રોન્સ છે કે જેની ગતિ ઉર્જા મહત્તમ છે એ ઇલેક્ટ્રોન્સ ભલે અપાકર્ષણ બળ છે તો પણ એ અપાકર્ષણ બળને પાર કરીને એનોડ તરફ ગતિ કરે છે. રાઈટ? માની લઈએ કે આ જે બે ઇલેક્ટ્રોન્સ આપણે દર્શાવેલા છે એ બંને ઇલેક્ટ્રોન્સની ગતિ ઉર્જા કેવી છે? મહત્તમ છે. તો એ બંને ઇલેક્ટ્રોન્સ અપાકર્ષણ બળને પાર કરીને એનોડ તરફ ગતિ કરે છે. અને જો આવા બે ઇલેક્ટ્રોન્સ અપાકર્ષણ બળને પાર કરીને એનોડ તરફ ગતિ કરવા લાગે તો આવા બે ઇલેક્ટ્રોન્સના કારણે પણ કંઈક વિદ્યુત પ્રવાહ રચાશે. રાઈટ? એટલે હવે આપણે વોલ્ટેજમાં વધારો કરતા જઈએ છીએ, પરંતુ એ વધારો કેવો છે? નેગેટિવ સાઈડ છે. કેમ? કારણ કે એનોડ કેવું છે? નેગેટિવ છે. રાઈટ? એટલે કે વોલ્ટેજમાં જે વધારો છે નેગેટિવ સાઈડ છે. -10 વોલ્ટ, -20 વોલ્ટ, -30 વોલ્ટ, -40 વોલ્ટ. રાઈટ? પરંતુ જે પ્રમાણે આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે હવે જે ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય છે એ બધા જ ઇલેક્ટ્રોન્સ એનોડ તરફ ગતિ કરી શકતા નથી. એનોડ તરફ એવા ઇલેક્ટ્રોન્સ જ ગતિ કરી શકે છે કે જેની ગતિ ઉર્જા કેવી છે? મહત્તમ છે.
તો જે ઇલેક્ટ્રોન્સ એનોડ તરફ ગતિ કરી શકે છે એવા ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઘટી ગઈ. બોલો, સંખ્યા ઘટી ગઈ તો પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ કેવો થઈ જશે? ઘટી જશે. અને પછી એક સમય એવો આવશે કે એવા કોઈ જ ઇલેક્ટ્રોન્સ નથી, એવા કોઈ જ મુક્ત ઇલેક્ટ્રોન્સ નથી કે જેની ગતિ ઉર્જા મહત્તમ છે. એવા ઇલેક્ટ્રોન્સની સંખ્યા 0 થઈ ગઈ તો પસાર થતા વિદ્યુત પ્રવાહનો પણ રીડિંગ કેવું મળે? આપણને 0 મળે છે. રાઈટ? એટલે કહી શકાય કે જેમ જેમ વોલ્ટેજમાં વધારો કરતા જઈએ છીએ તેમ તેમ પ્રવાહ ડિક્રીઝ થતો જાય છે, ઘટતો જાય છે. અને એક સમય એવો આવે છે કે જ્યારે પ્રવાહ કેવો થઈ જાય છે? 0 થઈ જાય છે. અને મિત્રો ખાસ યાદ રાખો કે જ્યારે પ્રવાહ 0 થઈ જાય ત્યારે જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજને આપણે નામ આપેલ છે સ્ટોપિંગ પોટેન્શિયલ. રાઈટ? જ્યારે પોલારિટી ચેન્જ કરીએ છીએ, પોલારિટી ચેન્જ કરતા આપણને માલુમ પડે છે કે જે પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહ ધીરે ધીરે ડિક્રીઝ થતો જાય છે. ભલે વોલ્ટેજ વધારતા જઈએ છીએ, પ્રવાહ ડિક્રીઝ થતો જાય છે અને એક સમય એવો આવે છે કે એ પ્રવાહ 0 થઈ જાય છે. અને પ્રવાહ જ્યારે પણ 0 થાય છે ત્યારે જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજને આપણે નામ આપી દીધેલું છે સ્ટોપિંગ પોટેન્શિયલ. રાઈટ? પરંતુ કંઈક પ્રવાહ તો રચાય જ છે. એટલે કે કહી શકાય કે 30 માઇક્રોએમ્પિયર એની મહત્તમ લિમિટ હતી, ત્યાંથી ડાયરેક્ટ 0 નથી થતો, ડિક્રીઝ થાય છે અને પછી 0 થાય છે. ડિક્રીઝ કેમ થાય છે? ડિક્રીઝ કેમ થાય છે? તો આપણે કીધું કે કંઈક એવા ઇલેક્ટ્રોન્સ છે કે જેની ગતિ ઉર્જા મહત્તમ છે અને મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન્સના કારણે આપણને કંઈક સામાન્ય પ્રવાહ પણ મળી રહે છે. તો એના આધારે જ મિત્રો આપણે એક ઇક્વેશન લાગુ પાડેલ છે જે આ પ્રમાણે છે કે મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ સ્ટોપિંગ પોટેન્શિયલ નું નિર્માણ કરી શકે છે. તેના આધારે કહી શકીએ કે મહત્તમ ગતિ ઉર્જા ઇક્વલ ટુ V0 સ્થિતિમાને, V0 જેને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ નામ આપી દઈએ છીએ. રાઈટ? એટલે V0 સ્થિતિમાને ઇલેક્ટ્રોનની ઉર્જા. તો મિત્રો આપણે સેકન્ડ ચેપ્ટરમાં સૂત્ર ભણી ગયેલા છે. કાર્યનું સૂત્ર W QV. રાઈટ? વિદ્યુત ભાર માટે કાર્યનું સૂત્ર લાગુ પાડીએ તો W QV છે. અને અગાઉ ધોરણ 11 માં પણ આપણે ડિસ્કસ કરી ગયેલા છીએ કે કાર્ય ઉર્જા. કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી આપણે કહી શકીએ કે કાર્ય એ જ ઉર્જા છે. રાઈટ? એટલે કાર્ય W ની જગ્યાએ ઉર્જા આપણે લખી દઈએ K મેક્સિમમ. બોલો, વીજભાર Q તરીકે આપણે અત્યારે ઇલેક્ટ્રોન વાપરેલ છે એટલે E, અને વોલ્ટેજ V ની જગ્યાએ આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ વોલ્ટેજ લાગુ પાડી દઈએ છીએ V0. તો આપણને સૂત્ર મળી ગયું K maximum equal to EV0. K maximum એટલે મહત્તમ ગતિ ઉર્જા, EV0 એટલે કે ઇલેક્ટ્રોનની V0 સ્થિતિમાને ઉર્જા. V0 સ્થિતિમાને ઇલેક્ટ્રોનની ઉર્જા. તો મિત્રો આ સૂત્ર દરેકે યાદ રાખવાનું રહેશે. દાખલા માટે K maximum equal to EV0. રાઈટ? તો આપણું ડિસ્કશન ખ્યાલ આવી ગયું કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત સ્થિતિમાનની શું અસર થાય છે. તમે જોઈ શકો છો, ફક્ત આ જ યાદ રાખવાનું છે. બરાબર? આ જે છે એ જ યાદ રાખવાનું છે કે જેમ જેમ આપણે વોલ્ટેજમાં વધારો કરતા જઈએ છીએ, શરૂઆતમાં પ્રવાહમાં પણ આપણને વધારો જોવા મળે છે, પરંતુ એક સમય એવો આવી જાય છે કે એ સમય બાદ ભલે વોલ્ટેજમાં વધારો કરીએ, પ્રવાહમાં કોઈ જ વધારો જોવા મળતો નથી. એટલે કે પ્રવાહ કેવો થઈ ગયો છે? હવે વધી વધીને કોન્સ્ટન્ટ થઈ ગયો છે. એ પ્રવાહને આપણે નામ આપેલ છે સંતૃપ્ત પ્રવાહ. રાઈટ? અને પછી આપણે જો પોલારિટી ચેન્જ કરી દઈએ અને પછી વોલ્ટેજમાં વધારો કરીએ, તો એ પોલારિટી ચેન્જ કરેલ છે એટલે વોલ્ટેજમાં થતો વધારો નેગેટિવ સાઈડ રહેશે. તો વોલ્ટેજમાં વધારો કરીએ તો માલુમ પડે છે કે પ્રવાહ વધતો પણ નથી અને કોન્સ્ટન્ટ પણ નથી રહેતો, પરંતુ ડિક્રીઝ થતો જાય છે, ડિક્રીઝ થતો જાય છે. અને એક સમય એવો આવે છે કે પ્રવાહ ડિક્રીઝ થઈને 0 બની જાય છે. અને જ્યારે પ્રવાહ 0 બને છે ત્યારે જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજને આપણે નામ આપી દીધેલું છે સ્ટોપિંગ પોટેન્શિયલ. રાઈટ? અને આપણને 30 માઇક્રોએમ્પિયર ના પ્રવાહથી ડાયરેક્ટ 0 માઇક્રોએમ્પિયર સુધીનો પ્રવાહ ડાયરેક્ટ મળતો નથી, ડિક્રીઝ થતો જાય છે. કેમ ડિક્રીઝ થતો જાય છે? કારણ કે કોઈ ઇલેક્ટ્રોન્સ એવા છે કે જેની ગતિ ઉર્જા મહત્તમ છે, એના કારણે કંઈક વિદ્યુત પ્રવાહ મળે છે અને મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન્સના આધારે જ આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. K maximum equal to EV0. રાઈટ? જ્યાં E ઇલેક્ટ્રોનનો વીજભાર છે 0.6 × 10⁻19
V0 એ સ્ટોપિંગ પોટેન્શિયલ છે. ઓકે, ખ્યાલ આવી ગયો આખું ડિસ્કશન? મિત્રો આ જે ડિસ્કશન આપણે કર્યું એના આધારે હવે આપણે બે ગ્રાફ ધ્યાનમાં લઈએ છીએ. પહેલો ગ્રાફ કે જેમાં આપણે વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો ગ્રાફ દોરેલો છે. બીજો પણ સેમ જ છે, વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો ગ્રાફ છે, પરંતુ આપણે ફર્સ્ટ ગ્રાફ ધ્યાનમાં લઈએ છીએ જેમાં આ બાજુ આપણે નેગેટિવ વોલ્ટેજ, આ બાજુ પોઝિટિવ વોલ્ટેજ અને y અક્ષ ઉપર આપણે કરંટ ધ્યાનમાં લીધેલો છે, ફોટોઇલેક્ટ્રિક કરંટ છે. રાઈટ મિત્રો, શરૂઆતમાં આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ પ્રયોગ દરમિયાન કે આપણે જે અલ્ટ્રાવાયોલેટ કિરણ આપાત કરેલી છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણ માટે આપણે આવૃત્તિ ફિક્સ રાખીએ છીએ, એટલે કે ફ્રીક્વન્સી બદલતા નથી, ઇન્ટેન્સિટી બદલતા જઈએ છીએ. રાઈટ, શરૂઆતમાં માની લઈએ કે 10 વોટ બલ્બ ધરાવતો આપણે એક પ્રકાશ આપાત કરીએ છીએ, બરાબર છે, જેને આપણે I1 એની તીવ્રતાને આપણે I1 કરી દઈએ છીએ. તો એના આધારે મિત્રો આપણને ખ્યાલ આવે કે આલેખ આપણને આ પ્રમાણે મળે છે. કેવી રીતે? તો તમારે આ જે રીડિંગ આપણે લખેલા છે એ રીડિંગને ઉલટા જોવાના છે, નીચેથી ઉપરના ક્રમમાં જોવાના છે. તમને ખ્યાલ આવશે કે 0 માઇક્રો એમ્પિયર પ્રવાહ હોય ત્યારે જે વોલ્ટેજ મળે એને આપણે શું કહીએ છીએ? સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વડે દર્શાવીએ છીએ. રાઈટ, તો -V0, બરાબર છે, કારણ કે આ બાજુ માઈનસ છે એટલે આ સ્ટોપિંગ પોટેન્શિયલ છે, જ્યાં પ્રવાહ કેવો મળે છે? 0 મળે છે. પછી આ તમારે નીચેથી ઉપરની તરફ જોવાનું છે. બોલો 0 1 3 4, તો ખ્યાલ આવે કે પ્રવાહમાં વધારો જોવા મળે છે. તો પ્રવાહમાં વધારો જોવા મળે છે. રાઈટ, પરંતુ એક પ્રવાહ એવો આવી જાય છે કે એ પ્રવાહે પહોંચ્યા બાદ તેમાં કોઈ પણ ટાઈપનો વધારો જોવા મળતો નથી, એટલે કે આ 30 માઇક્રો એમ્પિયરે પહોંચી ગયું પછી એમાં કોઈ પણ ટાઈપનો વધારો જોવા મળતો નથી. રાઈટ, શરૂઆતમાં 0 થી ઇન્ક્રીઝ થતો જાય છે અને પછી એક સમયે કોન્સ્ટન્ટ થઈ જાય છે. બોલો I1 નો ગ્રાફ દરેકને ખ્યાલ આવ્યો? હવે એવી જ રીતે આપણે ઇન્ટેન્સિટી ચેન્જ કરીએ છીએ, આવૃત્તિમાં કોઈ ચેન્જ કરતા નથી, ફક્ત ઇન્ટેન્સિટી ચેન્જ કરીએ છીએ. એટલે કે પહેલા 10 વોટનો પ્રકાશ હતો, હવે 20 વોટનો કરીએ, 30 વોટનો કરીએ, તો I2 I3 નામ આપી દઈએ. તો મિત્રો ઇન્ટેન્સિટી ચેન્જ કરતા માલુમ પડે છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ ના રીડિંગમાં કોઈ ચેન્જ આવતું નથી. તમે જોઈ શકો છો I1 I2 I3 ત્રણ અલગ અલગ ઇન્ટેન્સિટી ધરાવતા આપણે રેઝ આપાત કરીએ તો પણ તમે જોઈ શકો છો કે જે સ્ટોપિંગ પોટેન્શિયલ મળતું હતું એ સ્ટોપિંગ પોટેન્શિયલના રીડિંગમાં કોઈ ચેન્જ જોવા મળતું નથી. એટલે કે -40 વોલ્ટ માટે જ 0 માઇક્રો એમ્પિયર મળે છે. એટલે કે ઇન્ટેન્સિટીના બદલાવાથી સ્ટોપિંગ પોટેન્શિયલમાં કોઈ ચેન્જ આવતો નથી. પરંતુ મિત્રો યાદ રાખો કે ઇન્ટેન્સિટીના બદલાવાથી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં ચેન્જ આવે છે, કારણ કે આપાત પ્રકાશની તીવ્રતા એ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહના સમપ્રમાણમાં છે. એટલે જો આપાત પ્રકાશની તીવ્રતા ઇન્ટેન્સિટીમાં વધારો કરવામાં આવે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં પણ વધારો જોવા મળે. જો આપાત પ્રકાશની તીવ્રતામાં ઘટાડો કરવામાં આવે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં પણ ઘટાડો જોવા મળે. અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું નિર્માણ કોના કારણે થાય છે? તો સિમ્પલ છે કે કેથોડમાંથી જે ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જન પામે છે ઇલેક્ટ્રોન્સની સંખ્યાના કારણે પ્રવાહનું નિર્માણ થાય છે. રાઈટ, તો કહી શકાય કે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા કોની ઉપર ડિપેન્ડ કરે છે? કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો આપાત પ્રકાશની તીવ્રતા ઉપર ડિપેન્ડ કરે છે. રાઈટ, એટલે એ યાદ રાખવાનું છે આપણે કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો આપાત પ્રકાશની તીવ્રતા ઉપર ડિપેન્ડ કરે છે. રાઈટ, આપાત પ્રકાશની તીવ્રતા બદલતા જઈએ તો ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બદલાતી જશે, જેના આધારે પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ બદલાતો જશે. બોલો ખ્યાલ આવ્યો? ઓકે, હવે સેકન્ડ ગ્રાફ આપણે ધ્યાનમાં લઈએ છીએ. સેકન્ડ ગ્રાફ માટે આપણો ક્વેશ્ચન જ અલગ છે, જે તમને PDF માં મૂકેલો છે. આપણે ફક્ત અત્યારે ગ્રાફ ડિસ્કસ કરી રહ્યા છીએ, બરાબર? કે આપાત વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર શું અસર જોવા મળે છે. એટલે હવે આપણે આવૃત્તિ ચેન્જ કરીએ છીએ, ઇન્ટેન્સિટી ફિક્સ રાખીએ છીએ. ફર્સ્ટ ગ્રાફ માટે આપણે શું કર્યું કે ફ્રીક્વન્સી ફિક્સ રાખેલી છે, ઇન્ટેન્સિટી બદલતા જઈએ છીએ. સેકન્ડ ગ્રાફ માટે આપણે એનાથી ઉલટું કરીએ છીએ કે ઇન્ટેન્સિટી ફિક્સ રાખીએ છીએ, ફ્રીક્વન્સી બદલતા જઈએ છીએ. રાઈટ, ઓકે, હજી પણ કહી દઉં, ભૂલી નહીં જવાનું. ફ્રીક્વન્સીમાં ચેન્જ કરવો એટલે કે કલર બદલવો, ઇન્ટેન્સિટીમાં ચેન્જ કરવો એટલે કે આ રીતે 10 વોટ 20 વોટ 30 વોટ એવી રીતે ચેન્જ કરવો. રાઈટ, તો અત્યારે આપણે ઇન્ટેન્સિટી ફિક્સ રાખીએ છીએ, ફ્રીક્વન્સી બદલતા જઈએ છીએ અને ગ્રાફ ધ્યાનમાં લઈએ છીએ.
તો આ બાજુ નેગેટિવ વોલ્ટેજ છે, આ બાજુ પોઝિટિવ વોલ્ટેજ છે, આ કરંટ છે જે આપણે y અક્ષ ઉપર ડ્રો કરેલ છે. તો મિત્રો પ્રયોગ દરમિયાન આપણને માલુમ પડે છે કે જો આવૃત્તિમાં ચેન્જ કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં ચેન્જ જોવા મળે છે. તમે જોઈ શકો છો આલેખમાં કે આપણે ત્રણ જુદા જુદા કલર ધરાવતો પ્રકાશ એપ્લાય કરીએ છીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલ ત્રણ જુદા જુદા સ્થાને મળે છે. V01, V02, V03 એવા ત્રણ જુદા જુદા સ્થાને મળે છે. એટલે કે આવૃત્તિ બદલતા જઈએ તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે. કેમ આવું થતું હશે? તો સિમ્પલ વસ્તુ છે કે આવૃત્તિના કારણે જે આપણે રેઝ આપાત કરેલ છે એની આવૃત્તિ બદલતા જઈએ છીએ તો જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે એ ઇલેક્ટ્રોન્સની સંખ્યા તો સમાન રહે છે, કારણ કે ઇલેક્ટ્રોન્સ તો આપણે એક જ વાપરેલો છે, ધાતુની પટ્ટી તો એક જ વાપરેલી છે, એટલે ઇલેક્ટ્રોન્સની સંખ્યામાં કોઈ ચેન્જ નથી આવતો, પરંતુ ચેન્જ શું આવે છે એની ગતિ ઉર્જામાં આવે છે. રાઈટ? આપણે કીધું કે જો આ નેગેટિવ હોય તો આ ઉત્સર્જતા ઇલેક્ટ્રોન જે ઉત્સર્જન પામે છે એ બધા જ ઇલેક્ટ્રોન્સ આ બાજુ એનોડ તરફ જઈ શકતા નથી, પરંતુ અમુક ઇલેક્ટ્રોન્સ એનોડ તરફ ગતિ કરી શકે છે. કેમ? કારણ કે એવા ઇલેક્ટ્રોન્સની ગતિ ઉર્જા કેવી છે? મહત્તમ છે, જેના કારણે કંઈક વિદ્યુત પ્રવાહ મળે છે. રાઈટ? તો આપણે આવૃત્તિમાં ચેન્જ કરીએ છીએ જે કારણોસર જે ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય છે એની ગતિ ઉર્જામાં ચેન્જ થાય છે, અને ગતિ ઉર્જામાં ચેન્જ થવાના કારણે જે ઇલેક્ટ્રોન્સ એનોડ તરફ પહોંચે છે એની સંખ્યામાં વધારો ઘટાડો જોવા મળે છે. રાઈટ? એટલે કહી શકાય કે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતું જાય છે. એટલે કે 0 માઇક્રોએમ્પિયર જે પ્રવાહ મળવો જોઈએ એ રીડિંગ વોલ્ટેજ માટેનું બદલાતું જાય છે. ક્યારેક -20 વોલ્ટેજ મળે છે 0 માઇક્રોએમ્પિયર, ક્યારેક 30 મળે છે, ક્યારેક 50 મળે છે. એવી રીતે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતું જાય છે. ક્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે? તો જ્યારે ફ્રીક્વન્સીમાં ચેન્જ કરવામાં આવે ત્યારે. તો કહી શકાય કે ફ્રીક્વન્સીમાં ચેન્જ કરીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે. કેમ સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે? કારણ કે જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ ઇલેક્ટ્રોન્સની ગતિ ઉર્જા બદલાય છે. તો કહી શકાય કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ સીધી જ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો આવૃત્તિ ઉપર ડિપેન્ડ કરે છે. રાઈટ? એટલે મહત્તમ ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર ડિપેન્ડ કરે છે એવું આપણે કહી શકીએ છીએ. રાઈટ? પરંતુ યાદ રાખો કે જે સંતૃપ્ત પ્રવાહ તો મળે છે, સંતૃપ્ત પ્રવાહ એમાં કોઈ ચેન્જ આવતો નથી. ફક્ત ચેન્જ શેમાં આવે છે? તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં જ આપણને જોવા મળે છે. ઓકે? તો આખું ડિસ્કશન ખ્યાલ આવી ગયો છે. દરેક ક્વેશ્ચન એકબીજા જોડે રિલેટેડ છે. રાઈટ? બધા જ ક્વેશ્ચન પરીક્ષામાં કેવી રીતે પૂછાઈ શકે, કેવી રીતે આપણે લખવા, એ બધું જ તમને પીડીએફ માં મળી રહેશે.